સૌને જય દ્વારકાધીશ। આજના 23મો સ્નેહ મિલન સમારોહ અને પ્રગતિ પર્વ આ કાર્યક્રમના અધ્યક્ષ લાલજીભાઈ બાબુભાઈ કાછડ આપની વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ રહેવાની જ એવા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ, આજનું દીપ પ્રાગટ્ય જેમના હસ્તે થયું એવા સમાજના અને આહિર ડાયમંડ વેપારી મંડળ સાથે જોડાયેલા યુવા દાતાઓ હિંમતભાઈ કાછડ, જયરામભાઈ જિંજાળા, ધર્મેશભાઈ જિંજાળા, વિજયભાઈ હડિયા, રાજેશભાઈ કલસરિયા, છગનભાઈ લાડુમોર, કરશનભાઈ હડિયા અને સમાજના ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સૌ પ્રથમ આ મંચ જોઈ અને આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રતિ વધુ ગૌરવની લાગણી એટલા માટે થાય કે પહેલી હરોળમાં નજર કરશો તો મગનાતા જેવા ઉદ્યોગપતિઓની ડાબી અને જમણી બાજુએ સમાજના ઉદ્યોગ સાથે સંકળાયેલા નવયુવાનોથી મંચ શોભી રહ્યું છે। એ આવનારા સમય માટે સમાજ માટે એક દિશા આપવાનું કામ આહિર ડાયમંડ વેપારી મંડળે કર્યું છે। એમને આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ। આજ દીર્ઘદ્રષ્ટિ છે, આજ વિચારધારા અને આ જ વિચારધારાથી આહિર ડાયમંડ વેપારી મંડળ છેલ્લા 3 વર્ષથી કે 4 વર્ષથી આપણે જોઈએ કે ઉત્તરોત્તર કંઈ ને કંઈ ડાયનેમિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને એક નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। જોધાભાઈના નેતૃત્વમાં સમગ્ર યુવા ઉત્સાહી ટીમ એ સમાજ માટે સમાજની હર એક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ અને કંઈક કામ કરી રહ્યા છે। અને સાથે સાથે આનંદની વાત એ થઈ કે મારા સાથી અને સારસ્વત સાથી અને ઉદ્ઘોષક સાથી એવા ભરતભાઈએ એક ઉલ્લેખ કર્યો કે આવનારા સમયમાં આજથી મને યાદ છે કે 3 વર્ષ પહેલા જ્યારે સ્નેહ મિલન થયું ત્યારે આવા મંચ ઉપરથી એક વિચાર રજૂ થયેલો કે આહિર ડાયમંડ વેપારી મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એમના 20 વર્ષ ત્યારે પૂરા થયેલા અને ત્યારે વિચાર રજૂ થયેલો કે આ સંસ્થા રજીસ્ટર થવી જોઈએ અને આ સંસ્થાના નામનું સુરતની અંદર કાર્યાલય હોવું જોઈએ, એવો વિચાર રજૂ થયેલો। અને વિચાર આ વર્ષે આપની વચ્ચે સાકાર થયો છે, કાર્યાલય પણ ખરીદાયું છે અને એની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। એમને તાલીઓના ગડગડાટથી વધાવો। આપની વચ્ચે માનનીય નિમેશભાઈ નકુમ ઉપસ્થિત છે, એમને પણ તાલીઓના ગડગડાટથી આવકારીએ। બીજી વાત મને એ ગમી કે ટેકનોલોજીની સાથે તાલ મિલાવવા માટે સમાજના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગપતિઓ એ એકાઉન્ટિંગ પોતાની રજીસ્ટર સંસ્થા બનાવે અને રજીસ્ટર સંસ્થાથી એ ધંધો કરે એવા વિચાર સાથે માર્ગદર્શન કરવા માટે એકાઉન્ટિંગ વિભાગની શરૂઆત કરી અને સાથે સાથે દરેક સભ્યોને સુરતનું આહિર સમાજનું સૌથી મોટું રજીસ્ટર મંડળ કોઈ હોય તો એ આહિર ડાયમંડ વેપારી મંડળ અને તમામ સભ્યોને રજીસ્ટર આઈ કાર્ડ બારકોડ સ્કેનર સાથેના આપી અને ટેકનોલોજીના યુગમાં એક કદમ માંડવાનો જે આ ટીમે પ્રયાસ કર્યો છે એમને આપણે સૌ તાલીઓના ગડગડાટથી અભિનંદન આપીએ। અહીંથી આપણે સૌ બેઠેલા તમામ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે મને જાણ છે ત્યાં સુધી અહીંથી ઉદ્યોગની જ વાતો થવી જોઈએ। ખરીદવા જાઓ તો રિયલ ડાયમંડની જ્વેલરીની સાથે સીવીડી ફ્રીમાં મળે છે। એટલે આપણે કયું પકડવું અને કયું છોડવું આપણા ઉદ્યોગની અંદર વિકાસ કરવા માટે એ આપણે નક્કી કરવાનું હોય છે। આ વર્ષ
આહિર સમાજ માટે અને આપણા માટે ગૌરવપૂર્ણ એટલા માટે હું કહીશ કે આ વર્ષે છેલ્લા 1.5 વર્ષમાં સુરતની ધરતી ઉપર આહિર સમાજની 5 સંસ્થાઓના મંડાણ થયા છે। નાના મોટી 5 સંસ્થાઓ બનાવવા માટે અલગ અલગ સંગઠનોએ અલગ અલગ પ્રમુખોએ નમ્ર પ્રયાસ કર્યો છે અને એ સમાજ માટે ગૌરવની વાત છે। આપની વચ્ચે અગ્રણી ઉદ્યોગપતિ મનુભાઈ બલદાણિયા ઉપસ્થિત છે, એમને પણ તાલીઓના ગડગડાટથી આવકારીએ। આ સંસ્થાઓ પૈકીની એક સંસ્થાની મારે વિગત થોડી તમને આપી કે સુરતની અંદર આહિર કેરિયર એકેડમી જે ચાલતી હતી અને એમાં સમાજના લગભગ બધાએ પોતાનું યથાયોગ્ય દાન આપ્યું છે। અહીંયા શાળા સંચાલકો બેઠા છે, બધાની સંસ્થામાં આ યુવાનોએ જીપીએસસી ની તાલીમ લઈ અને લગભગ 500 થી 550 યુવાન ભાઈ બહેનો આજે સરકારી નોકરીમાં લાગ્યા છે, તલાટીથી મામલતદાર સુધી। એ કેરિયર એકેડમીને ધ્યાને લઈ અને સમાજના કેટલાક લોકોએ સમાજના ઘણા બધા આગેવાનોની સાથે સંકલન કરી અને 2 વર્ષ પહેલા સુરતની અંદર આહિર શૈક્ષણિક ભવન બનાવવા માટેની મુહિમ શરૂ થઈ। આજે હું ગૌરવ સાથે આનંદ સાથે કહીશ કે આપના સૌના સાથ સહકારથી સુરતની ધરતી ઉપર 50 વર્ષ પછી આહિર સમાજના નામ સાથેનો પહેલો દસ્તાવેજ યોગી ચોક વિસ્તારમાં આહિર શૈક્ષણિક ભવનના નામે થયો છે। આપણા માટે ગૌરવની વાત છે અને આ ભવન ગ્રાઉન્ડ પ્લસ 7 માળમાં 450 વારનું આ ભવન અને આ 7 માળની અંદર જીપીએસસી, યુપીએસસી, આઈઆઈટી, જેડબલઈ અને નીટના રાહત દરના ક્લાસીસો ચલાવવા અને સમાજના દીકરા દીકરીઓને અલગ અલગ 24/7 વાંચનાલય માટે લાઇબ્રેરી ઉપલબ્ધ થાય એવી સુવિધા ઊભી કરવી અને સમય જતા ના આરોગ્ય ક્ષેત્રનું ડોક્ટરોના માર્ગદર્શન નીચે એકાદું સોપાન શરૂ થાય એવું આગામી સમયમાં નક્કી થશે। આ વાત અહીંયા આહિર ડાયમંડ વેપારી મંડળના કાર્યક્રમમાં એટલા માટે મૂકું કે આહિર શૈક્ષણિક ભવનને ઊભું કરવામાં સૌથી મોટું પીઠબળ કોઈનું મળ્યું હોય સુરતમાંથી કોઈ મંડળનું તો એ આહિર ડાયમંડ વેપારી મંડળનું મળ્યું છે। 1,35,00,000 રૂપિયા આહિર ડાયમંડ વેપારી મંડળના સભ્યોમાંથી આ ભવનમાં દાન પેટે આવ્યા છે અને એમાંય આ ભવનમાં દાન પેટે આવ્યા છે અને એમાંય શૈલેષભાઈ, ધર્મેશભાઈ, ભગવાનભાઈ જેવા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ પૂરેપૂરું પીઠબળ પૂરું પાડી અને સમાજની આ સંસ્થા ઊભી કરવા માટે સહયોગ આપ્યો છે અને આવનારા સમયમાં લિફ્ટનું કામ પણ અપાઈ ગયું છે, ફાયરની સુવિધા ઊભી થઈ રહી છે અને 6 થી 7 મહિનાની અંદર આ ભવન શરૂ થાય અને સમાજના દીકરા દીકરીઓનો અભ્યાસક્રમ જીપીએસસી, યુપીએસસી ના ક્લાસીસ શરૂ થાય એવા પ્રયાસ અમારી ટીમ અને સમાજના સહયોગથી અમે કરી રહ્યા છીએ અને એમાં આપ સૌનો અમૂલ્ય ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અમને સહયોગ મળતો રહે। કારણ કે સમાજની કોઈ પણ સંસ્થા બને એ સમાજની દીકરી બનીને આવતી હોય, એમને કાયમી આપણે મામેરું કરવું પડતું હોય તો જ એ સંસ્થા આગળ ચાલતી હોય, એટલે આપણે એમાં પણ સહયોગ આપીએ। સાથે સાથે મારે વાત એ કરવી છે કે લગભગ 14મી મે 5મા મહિનાની 14 તારીખે આપણા જ સમાજમાંથી પોઈચા મુકામે નર્મદામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ભરતભાઈ બલદાણિયા એક કારખાનામાં મેનેજર હતા અને બાકીના 6 બાળકોએ 7 લોકોના જ્યારે નર્મદામાં ડૂબી જવાથી મોત થયા અને ત્યારે જે તંત્રની કામગીરી હતી એ કાબિલે દાદ હતી। તંત્રએ જે સહયોગ આપ્યો તો એ શા માટે આપ્યો તો એનું મારે ઉદાહરણ કરવું છે અને આ તકે સમાજને અને સમાજના દરેક સંગઠનોને પણ આ વાત ધ્યાને મૂકવી કે દરેક મંચ ઉપર સમાજના નાના મોટા અધિકારીઓ હોય, એમની હાજરી હોય તો એ સમાજના અધિકારીઓને સમાજની તાસીરની ખબર પડે। મારા સમાજની તાસીર શું છે,
જે ડિપાર્ટમેન્ટમાં જો એ ડિપાર્ટમેન્ટને લાયક મારા સમાજને શું જરૂર છે, મારા સમાજ માટે હું મારી ઓફિસમાંથી શું કરી શકું, એવી એમને વાસ્તવિક પરિસ્થિતિની ખબર પડે. એટલે સમાજના ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ આ મંચ ઉપર હોય તો એમને સમાજની તાસીરની ખબર પડે. આ વાત એટલા માટે મૂકું છું કે પોઈચામાં આપણે ખૂબ અધિકારીઓની જરૂર પડેલી. એનડીઆરએફની ટીમો લગાડવી હોય, મામલતદાર કચેરીનું કામ હોય, કલેક્ટર કચેરીનું કામ હોય, ત્યારે આપણા ગાંધીનગરમાં બેઠેલા 4 અધિકારીઓ 24/7 રાત્રે 12 વાગે ફોન કરો તો પણ ફોન ઉપાડી અને ઘટનાનું અપડેટ લેતા હતા. રાજેશભાઈ બલદાણિયા હતા, દેવાજભાઈ ભમર હતા, રમેશભાઈ બલદાણિયા હતા, શૈલેષભાઈ હડિયા મામલતદાર, રાજપીપળા મામલતદાર શૈલેષભાઈ કલસરિયા અને નર્મદા નિગમમાં કામ કરતા શૈલેષભાઈ હડિયા અને અતુલભાઈ પીઠિયા. આ 6 અધિકારીઓ સતત તંત્રની સાથે સંકલનમાં રહ્યા અને છેલ્લે જ્યારે એક બોડી નહોતું મળતું ત્યારે દેવાજ ભમર ત્યારે નર્મદા નિગમમાં મુખ્ય સચિવ નર્મદાનું પાણી રોકાવા માટે મધ્યપ્રદેશમાં મેલ કરી અને થોડીક રાજકીય વગનો ઉપયોગ કરી અને નર્મદાનું પાણી પણ બંધ કરાવ્યું. તો આ ઉદાહરણ છે કે સમાજનો અધિકારી શું. આપણી સાથે જોડાયેલો વર્ગ, પછી એ કારખાનું હોય તો પણ ભલે, ઓફિસ હોય તો પણ ભલે, આપણી સાથે જોડાયેલો વર્ગ એ મજબૂત થાય એના માટેના આપણા પ્રયાસ કરીએ. એ વર્ગ મજબૂત થશે તો ઓટોમેટિકલી આપણે પણ મજબૂત થઈશું. એવા આવનારા સમયમાં આપણે ઉદ્યોગ જગતમાં પ્રયાસ કરીએ, એ સમયની જરૂરિયાત. બીજી વધારે વાતો નથી કરવી, પણ 1-2 વાતો આપની સમક્ષ મૂકવી જ. સમયની મર્યાદામાં ટૂંકમાં વાતો મૂકવી જ કે આપણે બધા જ ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા છીએ, પણ આહિર ડાયમંડ વેપારી મંડળનો સ્નેહ મિલન હોય અને આપણે બધા જ હીરાના પારખું છીએ. આપણે હીરાને સારી રીતે ઓળખીએ જ. રિયલ ડાયમંડ કયો છે એ પણ આપણને ખબર પડે જ, અને સીવીડી કોણ છે એ પણ આપણને ખબર પડે જ. ત્યારે આપણા ઉદ્યોગને આગળ વધારવા માટે તમે સમજો કે આપણી પાસે ઘણું બધું છે, તો એને કેવી રીતે ડેવલપ કરી શકીએ. મારો તો વિષય નથી, પણ જોયું તે જાણ્યું છે એ પ્રમાણે કે તમે ગોવિંદભાઈ ધોળકિયાનું ઉદાહરણ લો, સૌજીભાઈ ધોળકિયાનું ઉદાહરણ લો, તો એમની કંપનીઓમાં એમના કારીગરોને, એમના મેનેજરોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. અને ટ્રેનિંગમાં આપણા જ સમાજનો યુવા મોટિવેશનલ સ્પીકર અશોક ગુજર એના કારીગરોને ટ્રેનિંગ આપવા જાય ત્યારે આપણી છાતી ગૌરવથી ફૂલે. તો આપણે કેમ આપણા કારીગરોને આ માર્ગદર્શન ન આપી શકીએ? કાલે એમનો સ્મીમેર હોસ્પિટલના સ્ટાફને માર્ગદર્શન આપવા માટેનો સેમિનાર હતો, ત્યારે મેં એને વ્યક્તિગત ફોન કરી અને અભિનંદન આપ્યા કે આવું જવેલે જ બનતું હોય કે સરકારી આખી હોસ્પિટલના સ્ટાફને માર્ગદર્શન આપવા માટે મોટિવેશનલ સ્પીકર જાય, અને એ આપણા સમાજનું ગૌરવ અશોક ગુજર જાય. અહીંયા ઉપસ્થિત છે, હાલમાં એમની હાજરી થઈ જાય એટલે એમની વિશેષ મેં મારી વાતમાં નોંધ લીધી. ફરીથી વાત આવીશ કે આપણે હીરાના પારખું છીએ, સમાજની વચ્ચે રહીએ છીએ, સમાજની હરેક પ્રવૃત્તિઓની સાથે જોડાયેલા હોઈએ જ. તમને યાદ છે કે આજથી 5-7 વર્ષ પહેલા મગનાતા સીવીડી માર્કેટમાં આવ્યું ત્યારે રિયલ હીરાના માર્કેટને થોડી તકલીફ તો પડી હતી. સીવીડી માટે કે કયો રિયલ છે ને સીવીડી કયો છે ને પારખવા માટે આપણે બધાએ પણ મશીનો લીધેલા અને મશીનોથી પારખવાની કોશિશ કરેલી, પણ મશીનો ન પારખી શક્યા. ત્યારે દરેક ડાયમંડ ઉદ્યોગપતિએ સીવીડીનો ડિપાર્ટમેન્ટ અને રિયલનો ડિપાર્ટમેન્ટ અલગ કરી દીધેલો, પણ એ થોડોક સમય જ ચાલ્યું. અને સમય આવતા મેં કાલે જ કોઈકની પાસે સાંભળ્યું છે કે બ્રાઝિલની અંદર તમે જ્વેલરી ખરીદવા જાઓ તો રિયલ ડાયમંડની જ્વેલરીની સાથે સીવીડી ફ્રીમાં મળે છે. એટલે બોડી નહોતું મળતું ત્યારે દેવાજ ભમર ત્યારે નર્મદા નિગમમાં મુખ્ય સચિવ નર્મદાનું પાણી રોકાવા માટે મધ્યપ્રદેશમાં મેલ કરી અને થોડીક રાજકીય વગનો ઉપયોગ કરી અને નર્મદાનું પાણી પણ બંધ કરાવ્યું. તો આ ઉદાહરણ છે કે સમાજનો અધિકારી શું કરી શકે સમાજ માટે. એટલે આવા અધિકારીઓને પણ આપણે અવારનવાર બિરદાવતા રહીશું તો એ સમાજ પ્રત્યે એમનો ભાવ, એમની લાગણી એ ત્યાંની ઓફિસમાં બેઠા બેઠા પ્રગટ આપોઆપ જાગશે. મારો સમાજ મને બિરદાવે છે તો મારા સમાજ માટે મારે નોકરી કરતા સમાજને પ્રથમ સ્થાન આપવું જોઈએ, આવું સમાજના અધિકારીઓ વિચાર છે.
સાથે સાથે એક છેલ્લી વાત અને નાનકડી વાત કરી કે આમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ જગદીશભાઈ હોય કે શૈલેષભાઈ હોય કે ધર્મેશભાઈ હોય, નરેશભાઈ હોય, ભાઈ શૈલેષભાઈ કલસરિયા હોય, ભાઈ વાઘનગરથી કલસરિયા જે આ બધા ટેકનોલોજી સાથે ધંધાનો વિકાસ અને વિસ્તાર કરી રહ્યા, વિદેશોની સાથે સંકળાય અને વિસ્તાર કરી રહ્યા. તો આ ધંધાનો સમાજના દરેક વર્ગ સુધી તમારા ધંધાની માહિતી પહોંચે, તમે કયા ક્ષેત્રમાં કામ કરો છો, કયા લેવલનું કામ કરો છો, અને સમાજના યુવાનોએ ડાયમંડ ક્ષેત્રે આગળ વધવા માટે કેવા લેવલનું આગામી સમયમાં કામ કરવું જોઈએ, આવી વિવિધ લક્ષી માહિતી પહોંચાડવા માટે હાલમાં ગુજરાતમાં એક વિશાળ પ્લેટફોર્મ કે જેમાં 54,000 સભ્યો આહિર સમાજના ભાઈઓ બહેનો અલગ અલગ ક્ષેત્રના જોડાયેલા છે. પછી એમાં સરકારી અધિકારી હોય તોય ભલે અને કૃષિ ક્ષેત્રે કામ કરતા ઉદ્યોગપતિઓ હોય તો પણ ભલે, આવા 54,000 સભ્યો જોડાયેલા. એમાં આપ સૌને આવકારું છું. આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ પીઆઈ રામ સાહેબ આખું એનું નેતૃત્વ કરીને ચલાવી રહ્યા. આ પ્લેટફોર્મ ઉપર તમે તમારા ધંધાની વિગત મૂકો, તમારા ધંધાને લગતું માર્ગદર્શન મૂકો અને સમાજના ગુજરાતના છેડે રહેતા લોકોને કોઈને આ હીરા ઉદ્યોગની માહિતી મેળવવી હોય કે એમાં આગળ વધવું હોય તો એના માર્ગદર્શન માટે આપ એક દિશા સૂચક બનો એવી અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.